મિત્રો, ભાવનગરના રાજા અને તાલબ નામના મુસલમાન જમાદારની આ વાત છે. આ તાલબ જમાદાર અરબસ્તાનથી આવેલા છે. સાહેબ, એમ કહેવાય કે ભાવનગરના મહારાજના ચારેય હાથ આ તાલબ જમાદાર ઉપર છે. એવો તે પારંગત છે. તાલબ જમાદાર ખૂબ જ ખાનદાની માણસ છે. ભાવનગર મહારાજ મહુવા પરગણું તાલબ જમાદારને સોંપે છે. મિત્રો, તાલબ જમાદાર તો એમ કહેવાય કે અલ્લાહની ઇબાદત કરતો કરતો મહુવાની પ્રજાની રક્ષા કરે છે. તેમના આ કામથી ભાવનગરના રાજા ખૂબ જ ખુશ થાય છે. રાજા તાલબ જમાદારની ઈમાનદારીના વખાણ કરે છે. એ કેટલાક લોકોથી સહન નથી થતું કે અરબસ્તાનથી આવેલા આ મુસલમાનના બાપુ આટલા બધા વખાણ કરે છે. ટૂંકમાં વાત કરું તો કેટલાક ઈર્ષાળુ માણસોને ભાવનગરના મહારાજ તાલબ જમાદારના વખાણ કરે એ નથી ગમતું. મિત્રો, એક દિવસનો સમય છે અને ભાવનગરના રાજા સવારના પહોરમાં કચેરી ભરીને બેઠા છે. બધા વાતો કરે છે અને વાતો કરતા કરતા ભાવનગરના રાજા તાલબ જમાદારના વખાણ કરે છે. અને ત્યારે ઈર્ષાખોર માણસો વિચારે છે કે આજે બાપુને કહેવાનો બરાબરનો મોકો મળ્યો છે. કારણ કે મહુવાના પાદરમાં એક ઘટના બની હતી અને એ ઘટનાની વાત આ ઈર્ષાખોર માણસોના કાન સુધી પહોંચી ગઈ હતી. તાલબ જમાદારનો નાનો ભાઈ જુવાન મર્દ અલી તાજન નામની ઘોડી ખેલવતો આવે છે અને ત્યારે તાલબ જમાદાર તેના વખાણ કરે છે કે શાબાશ અલી, ખૂબ જ સરસ. એટલે અલી પૂછે છે કે કોના વખાણ કરો છો? એટલે તાલબ જમાદાર કહે છે કે અલી, આજે તું ખૂબ જ સુંદર લાગે છે. અલી, તું આજે ખૂબ જ રૂડો લાગે છે અને તારી આ ઘોડી પણ ખૂબ સારી છે. તાલબ જમાદાર ખૂબ જ ઉદાર માણસ છે. એટલે અલી પોતાના ભાઈને મેણું મારે છે કે મોટા ભાઈ, તમે ઘોડીના ખૂબ વખાણ કરો છો અને એમ કહો છો કે ઘોડી ઉપર હું ખૂબ જ સુંદર લાગુ છું, પણ ઘોડી મારા રાંગમાં ક્યાં સુધી રહેશે? કારણ કે કાલે જો કોઈ માંગવા વાળો આવશે ને તો તમે ઘોડી આપી દેશો. સાહેબ, તે દિવસે એમ કહેવાય કે આથમતા સૂરજના કિરણો સામે તાલબ જમાદારે પ્રતિજ્ઞા લીધી હતી કે અલી, કદાચ ખુદા માંગે ને તો પણ આ ઘોડી કોઈને ના મળે. આ ઘોડી તને આપી દીધી બાપ. અરે ખુદા માંગે તો પણ આ ઘોડી હું કોઈને નહીં આપું. હવે બને છે એવું કે આ વાતની પેલા ઈર્ષાળુ માણસોને ખબર પડી ગઈ હતી. સવારમાં જ્યારે ભાવનગરના મહારાજ તાલબ જમાદારના વખાણ કરતા હતા ત્યારે આ ઈર્ષાળુ માણસો કહે છે કે બાપુ, તમે તાલબ કરો છો અને તમે એને મહુવાનું પરગણું આપી દીધું છે. તમને જો એ એટલો બધો વફાદાર લાગતો હોય ને તો એક કામ કરો. શું? એટલે કહે છે કે એની પાસે પેલી તાજન નામની ઘોડી છે, એ મંગાવી લ્યો. ત્યારબાદ આ બાજુથી રૂપા નામના માણસને તાલબ જમાદાર પાસે મોકલવા માટે તૈયાર કરવામાં આવે છે અને કાગળમાં એમ લખ્યું હોય છે કે આવેલા ભાવનગરના ઘોડે સવારની સાથે તમારા ગોદરમાં જે તાજન નામની ઘોડી છે અને જેના પર અલી ઘોડે સવારી કરે છે એ ઘોડી મોકલાવજો. ટૂંકમાં વાત કરું તો ભાવનગરથી એ માણસ નીકળે છે અને તાલબ જમાદાર પાસે જઈને એમને આ કાગળ આપે છે. તાલબ જમાદારે જે આ કાગળ વાંચ્યો ત્યાં તો એના પગ થર ધ્રુજવા લાગ્યા. સાહેબ, એમ કહેવાય કે તાલબ જમાદારે એક બાજુ ભાવનગરના ચોપડે પોતાનું માથું મૂકી દીધું છે અને બીજી બાજુ અલીને આપેલી પ્રતિજ્ઞા છે. ક્યાં જવું અને શું કરવું? તાલબ જમાદાર તો મનમાં ને મનમાં મૂંઝાય છે. સાહેબ, એમ કહેવાય કે તાલબ જમાદારને તો માથે આભ તૂટી પડ્યું અને વળતો જવાબ લખ્યો કે મહારાજ સાહેબ, આપના સેવક તાલબ જમાદારના પ્રણામ. તમે તાજન ઘોડી મંગાવી છે, પરંતુ હું તાજન આપી નહીં શકું કારણ કે મેં મારા ભાઈ અલીને આ તાજન આપી દીધી છે અને મેં એને વચન આપી દીધું છે. તાલબ જમાદાર લખે છે કે તમે કહેતા હોય તો મારું માથું મોકલાવી દઉં, પણ તાજન ઘોડી નહીં મળે. ઘોડે સવાર ભાવનગર આવ્યો અને મહારાજે પત્ર વાંચ્યો એટલે પેલા ઈર્ષાખોર માણસો બોલ્યા કે મહારાજ, તમે કહેતા હતા ને કે તાલબ ખૂબ જ ઉદાર છે અને ખૂબ જ સારો માણસ છે. તમે તો તાલબ જમાદારના ખૂબ વખાણ કરતા હતા. અને સાહેબ, ત્યારે એમ કહેવાય કે ભાવનગરના મહારાજ તો ગુસ્સે થઈ ગયા. રાજાએ લખ્યું કે તાલબ જમાદારને કહો કે મહુવાનું પરગણું ખાલી કરીને પહેરેલા કપડે જ બહાર નીકળી જાય. અરે સાહેબ, તાલબ જમાદાર તો વટનો કટકો હતો હો. એ તો પહેરેલા કપડે જ બહાર નીકળી ગયો. પોતાના પરિવાર સાથે તે મહુવાથી નીકળી ગયો. વચ્ચે ગારિયાદાર આવ્યું એટલે ગારિયાદારના રાજાએ કહ્યું કે તાલબ જમાદાર, જો ભાવનગરના રાજાએ રજા આપી દીધી હોય તો અમારી સેવા ચાકરી કરવા માટે રોકાઈ જાઓ. રાજ તમને સાચવશે.
તાલબ જમાદાર કહે છે કે અરે બાપ, ભાવનગર મોટો ભાઈ કહેવાય અને ગારિયાધાર નાનો ભાઈ કહેવાય, અને મોટા ભાઈના ઓઢણા ઓઢ્યા પછી જો હું ગારિયાધાર રોકાવ ને તો મેં દેરવટું વાળ્યું કહેવાય. મારે એક ભવમાં બે ભવ નથી કરવા. તાલબ જમાદાર ગારિયાધાર નથી રોકાતા. જૂનાગઢના નવાબ કહે છે કે તાલબ જમાદાર, અહીંયા આવી જાઓ, અમે તમને સાચવશું. ના બાપ, અરે હવે તો મને મારી ધરતી પોકારે છે, મને મારું અરબસ્તાન યાદ કરે છે. તાલબ જમાદાર ક્યાંય રોકાતા નથી અને તેઓ જતા રહે છે. પરંતુ તાલબ જમાદારે યાદી માટે એક કેરીની ગોટલી રોપી હતી. એ ગોટલીમાંથી આંબો થયો. સાહેબ, એમ કહેવાય કે તાલબ જમાદારની યાદમાં ભાવનગરના રાજાએ એ કેરીનું નામ જમાદાર રાખ્યું. અને સાહેબ, આજે પણ મહુવાની આ જમાદાર કેરી વખણાય છે. સાહેબ, તાલબ જમાદાર તો જતા રહ્યા, પણ જમાદાર કેરી આજે પણ વખણાય છે. કહેવાય છે ને કે આ દુનિયામાં વાતો રહેશે વીરતણી. તો મિત્રો, વિડીયો વિશેનો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો, અને તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો, તથા અવનવા આવા જ વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલને ફોલો તથા સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.